દોસ્તો આપણે જાણીએ છીએ ચેતર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમની ધરપકડ બાદ હવે એમને માફીની પણ ઓફર મળી હતી। જો તેઓ માફી માગે જાહેરમાં આવીને એમના સમાજની સામે તો ચેતર વસાવા જે છે એમને હાઈકોર્ટના ધક્કાઓ નહીં ખાવા પડે। આ તમામ હકીકતોની વચ્ચે એમણે શું નિર્ણય કર્યો એ તો જાણવો જ રહ્યો। દરેક લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે એ માફી નહીં માગે, તો કેટલાક લોકો એવા પણ કહી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે સામે આવશે। પરંતુ શું છે હકીકત એ તો જાણવી જ રહી અને એ તો પાર્ટી જ નક્કી કરી શકે। આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, એવા સમયે શું છે હકીકત એ આજના વિડીયોમાં તમને જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અલગ અલગ સૌથી તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। માટે વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌથી પહેલાં જણાવી દઈએ કે આખરે પાર્ટીના અરવિંદ કેજરીવાલજીએ શું કહ્યું છે। એમના અલગ અલગ નિવેદનો સામે આવતા હોય છે જે પાર્ટીને મજબૂત કરનારા હોય છે। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે અલગ અલગ એમના નિવેદનો પણ સામે આવતા હોય છે। ત્યારે ચૈતર વસાવાને લઈને પણ એમને મજબૂત નિવેદનો આપ્યા છે। ત્યારે દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે વર્ષ 2022ની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી આયોજિત થઈ હતી, એમાં તેઓ ધારાસભ્ય બન્યા। આખરે લોકોની લોકચાહના દિવસે ને દિવસે એમને ખૂબ મળતી ગઈ, લોકોના કામ કરતા રહ્યા। એવા સમયે એમના જે ચાહક મિત્રો છે, એમના જે કાંઈ પણ ડેડિયાપાડાની જનતા છે, તમામ વ્યક્તિઓમાં એમણે જગ્યા બનાવી, એમના દિલમાં જગ્યા બનાવી લીધી। એવા સમયે જ્યારે અલગ અલગ મુદ્દાઓ ઉપર તેઓ વાત કરતા હોય છે, કેટલીક વખત સરકારની વિરુદ્ધ જઈને પણ કાર્ય કરતા હોય, આખરે ત્યારે એમની ધરપકડ થાય। શું એ ઘટના બની કે જેના કારણે આ વખતે એમની ધરપકડ કરવાની જરૂરત પડી એ જાણવું રહ્યું, કારણ કે 5 જુલાઈના રોજ પોલીસ દ્વારા એમની ધરપકડ થઈ। જોઈ શકાય છે દ્રશ્યો પણ એમની સામે આવ્યા, વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો, જે વિડીયો પણ કદાચ તમે જોયો હશે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે એમની ધરપકડ શા માટે થઈ। ધરપકડ એટલા માટે થઈ કારણ કે પ્રાંત અધિકારી ડેડિયાપાડાની જે ઓફિસ છે ત્યાં એમની ઓફિસમાં જ એક બીજા વ્યક્તિ સાથે એમની બબાલ થાય છે, બંને એકબીજાની સામે આવી જાય છે અને ત્યારબાદ જે કાંઈ પણ છે ચૈતર વસાવા દ્વારા વિરુદ્ધ એમના દ્વારા કેસ કરવામાં આવે છે અને ત્યારબાદ ઘટના જે છે મામલો વિફરે છે। પોલીસ દ્વારા જે તે આ વ્યક્તિ જે છે એમનો કેસ લખવામાં આવે છે અને ત્યારબાદ ઘટના જે છે વિફરે છે, એમની ધરપકડ થાય છે। ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ એમના જે ચાહક મિત્રો છે એમાં ઉગ્રતાનો માહોલ પકડાઈ જાય છે, ઉગ્ર રોષ પકડાઈ જાય છે। એવા સમયે જ્યારે એવા સમાચાર સામે આવ્યા કે હવે એમનો જેલવાસ છે લંબાયો છે અને સૌ લોકો એમની ચિંતામાં વધારો થયો। બીજા જ દિવસે આ ઘટના કંઈક નવો વળાંક લે છે। આપણી સામે અનેક વિડીયો એવા પણ આવ્યા જેમાં એવું બતાવવામાં આવી રહ્યું હતું કે હવે ચૈતર વસાવાને જેલવાસમાંથી મુક્તિ મળી શકે છે, તો કેટલાક લોકો એવું પણ લખાવી રહ્યા હતા આખરે હવે એમને બહુ મોટી ઓફર મળી છે। ત્યારે આ ઓફરની વચ્ચે શું છે હકીકત એ પણ એક જાણવું રહ્યું। તમને જણાવી દઈએ કે એમની વિરુદ્ધ જે વ્યક્તિએ કેસ કર્યો છે, જેમના ઉપર કે ચૈતર વસાવા દ્વારા જે કાંઈ પણ પ્રહારો થયા, એમના વિરુદ્ધ જે કેસ થયો અને તે વ્યક્તિએ હવે એવું કહ્યું છે કે મારા ઉપર થયેલા પ્રહારો હું ભૂલી જવા માગું છું, જો તે ચૈતર વસાવા જે છે જાહેરમાં આવીને માફી માગે। આ ઘટના, આ શબ્દો એમની વિરુદ્ધ જે કેસ કરનારા વ્યક્તિ છે એમના છે। ત્યારે દોસ્તો, તમને શું લાગે છે, ચૈતર વસાવા એમના સમાજની સામે આવીને માફી માગશે કે પછી હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની જરૂરત પડશે? આ વિશે હવે જાણવા માટે સૌ લોકો આતુર છે। ત્યારે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો આ અમારો રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।